સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કર્મયોગી સોસાયટી નંબર 2 સોસાયટીમાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણસર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી નંબર 2માં પ્લોટ નંબર 615 ખાતે ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી। ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ટ્રાન્સફોર્મરના 50 ફૂટ દૂર માધ્યમિક ઉચ્ચ માધ્યમિક સ્કૂલ આવેલી છે। ઉપરથી વરસાદ અને 50 ફૂટ દૂર માધ્યમિક સ્કૂલની બાજુમાં ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો। ડીજીવીસીએલના ટ્રાન્સફોર્મરની બાજુની બિલ્ડિંગમાં નાના બાળકો સહિત પરિવાર રહે છે। આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સોસાયટી દ્વારા આ ટ્રાન્સફોર્મરને ખસેડવા બાબતે ઘણીવાર અરજીઓ કરવામાં આવી હતી। આ ટ્રાન્સફોર્મરની 50 મીટરની અંતરે સ્કૂલ હોવાથી સોસાયટીના લોકો દ્વારા ઘણીવાર ડીજીવીસીએલ અને ઉધના સાઉથ ઝોનમાં અરજી હોવા છતાં કોઈ નિવારણ નથી કરાયું। આગ લાગતા સ્થાનિક લોકો ઉધના સાઉથ ઝોન અને બમરોલી ડીજીવીસીએલ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો।